નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરમાં એક સમૂહ લગ્નનો કાર્યક્રમનું આયોજન હતું। આહિર સમાજનો આ કાર્યક્રમ હતો અને જ્યાં ગીગા ભંબરે જે નિવેદન આપ્યું તેના કારણે ચારણ સમાજમાં ભારોભાર રોષ છે। દ્વારકા જિલ્લામાં પણ ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો। સમૂહ લગ્નમાં ચારણ વિશે ટિપ્પણી કરતા રોષ છે। અપમાનજનક ટિપ્પણી કરતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ખંભાળિયા સોનલ ધામમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો હતો। મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો। આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। કાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો, અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે। તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય। અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે। ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં, એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે। ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે। ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય, વૈયા તો બધા જ આવવાના છે। અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે। તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો, અને એ તમારી ફરજ છે। આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો। એક વિડીયો જે સાંભળવા જોવા મળ્યો એમાં એક વ્યક્તિ ચારણ સમાજ માટે બેફામ બોલે છે, બહુ ખૂબ ખરાબ બોલે છે। જાણવા મળ્યું છે ગીગો ભમર એવું કોઈ નામ છે, આહિર સમાજની શાયદ વ્યક્તિ છે, અને ચારણ સમાજ માટે એ બહુ ઘસાતું બોલ્યો છે। ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે, એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે। પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ। ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી, આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે। અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી, અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી। પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ। આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। સોશિયલ મીડિયામાં એક વિવાદિત વિડીયો છે એ ચાલે છે, જોયો છે, બહુ દુઃખ થયું છે। 60 વર્ષે આ માણસની બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે, નકર આવી ભૂલ ન કરે। આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ, ઉજળી પરંપરા આપણી રહેલી છે। ચારણોના ઇતિહાસ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરી લગીના લખાયેલા છે। ચારણને 1.5 સૂરો કીધો છે। આપણી દરેક જગદંબાઓ ક્યાંક ને ક્યાંક કોકની કુળદેવી તરીકે પૂજાય છે। આ બફાટ જે કરે છે
એની કુળદેવી પણ કોઈક ચારણ જગદંબાઈ છે. એટલે આવા કૃત્યોને કોઈ દી સહન ન કરી શકીએ. આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા. એટલું બધું બોલ્યા, આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં, પણ ચારણની દીકરીઓ માડી અને સમાજે એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને. સમાજ હું જોઉં છું કે સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે. તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું. ગીગા આહિરે ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા મામલો ગરમાયેલો છે. ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અને એસપી કચેરીએ ચારણ સમાજે આવેદનપત્ર આપ્યું હતું. ચારણ સમાજ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરાઈ છે. તળાજા તાલુકામાં એક વ્યક્તિએ એક સમૂહ લગ્નમાં ચારણ સમાજ વિશે બહુ અશોભનીય અને નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી અને સમાજની લાગણી દુભાય એવું અને સમાજને હીન ચિતરવાનો જે પ્રયાસ કર્યો છે. માતાજીઓને પણ એમણે એલફેલ અને એવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો છે, જેનાથી સમગ્ર સનાતન ધર્મની સંસ્કૃતિમાં માનનારા 18 વર્ણની લાગણી દુભાણી છે. જે ગીગા ભમર નામના વ્યક્તિએ આ વાણીનો ઉપયોગ કરીને ચારણ સમાજની લાગણી તો દુભાવી છે, સાથે સાથે માતાજીઓને માનતા 18 વર્ણની લાગણી દુભાય એવું કામ કર્યું છે. તો સરકારશ્રીને એવી માગ છે અમારા તરફથી કે કડકમાં કડક કાર્યવાહી આના વિરુદ્ધમાં કરે અને કડકમાં કડક આના વિરુદ્ધમાં પગલાં લઈએ એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. 3 ડીવાયએસપી અને પીએસઆઈ સામે ફરિયાદ દાખલ થઈ છે. તત્કાલીન પીએસઆઈ એનકે ચૌહાણ સામે ફરિયાદ થઈ. તત્કાલીન એસપી જીવી બારોટ સામે પણ ફરિયાદ. તત્કાલીન ડીવાયએસપી વિજય ગઢવી, ડીએસ વાઘેલા સામે ફરિયાદ દાખલ થઈ છે. 6 પોલીસ અધિકારી સહિત કુલ 19 લોકો સામે એફઆઈઆર नोंधाई है. इलेक्ट्रोतम के स्टाफ है पूरे शैलेश भंडारी, अनुराग भंडारी, संजय जोशी, जो इनको इनके मतलब सबको मिलके लोग किडनैप करते हैं, पैसा लेते हैं, किसी आदमी को नहीं छोड़ते हैं. और उस टाइम पे जब पुलिस थी, मतलब इनके चौहान का स्टाफ, भावना बहन का उस टाइम पे जीवी बारोट अपने एसपी साहब थे, उनका स्टाफ वो है, अपना भावना बहन पटेल थी, उनको मैं बहुत बार रजूआत करा था पर वो एक भी रजूआत मेरी सुनने को तैयार नहीं थी. कोई भी नहीं, यहाँ के जितने भी थे आईपीएस ऑफिसर कोई सुनने को तैयार नहीं था. वो मेरी एप्लीकेशन को मैंने हज़ारों एप्लीकेशन मैंने दी है, एक भी एप्लीकेशन उन्होंने देखी नहीं, सीधा उन्होंने कच्चे के डब्बे में डाल दी है. ये तो अपने डीजी साहब थे, शिवानंद जहाज साहब थे वो, और अपना प्रतीक्षा राठौर जो एसपी साहब थी इस टाइम पे, उन्होंने पॉजिटिवली उन्होंने काम किया, देखा भी नहीं इसमें कुछ हुआ है. और जाला साहब के जी जाला करके है, इन्होंने तीनों ने मिलके पॉजिटिव रिपोर्ट दिया और मुझे जाके न्याय मिला है. રાજ્યમાં નકલીનો વેપલો દિવસે ને દિવસે વધી રહ્યો છે. રોજ નવા નકલી કૌભાંડ સામે આવે છે, ત્યારે ગુજરાતમાં રાજ્યવ્યાપી નકલી દવા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. આ ઉપરાંત લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા પર આરોગ્ય વિભાગે પણ તબાહી બોલાવી. અમદાવાદમાં આરોગ્ય વિભાગે ઘી ગોળ રેસ્ટોરન્ટની સેવ ખમણી મીઠી ચટણીના નમૂના ફેલ આવતા રેસ્ટોરન્ટ સીલ કરી. વડોદરામાં 200 કિલો નકલી મરચાનો જથ્થો ઝડપ્યો હતો. ભાવનગરમાં પ્રોવિઝન સ્ટોરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. આમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બેફામ બનતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો બનાવટી દવા બનાવતી ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. રૂપિયા 1.75 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એન્ટીબાયોટિક દવાઓનો મોટો જથ્થો જપ્ત કરાયો. બનાવટી દવા બનાવી વેચાણ થતું હતું અને તેને રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો પર્દાફાશ કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આ પર્દાફાશ કર્યો. આ દવા જેના પર એડ્રેસ લખ્યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં એની લોન લાયસન્સ લીધેલું હતું, પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક શેડ પતરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ડ્રે ડ્રાયર એવા બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા.
વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે. 200 કિલો શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો જપ્ત થયો છે. વડોદરાના હાથીકાના માર્કેટમાં શંકાસ્પદ મરચું ઝડપાયું. અમદાવાદના માધવપુરામાંથી મરચા લાવ્યાનો ખુલાસો થયો છે. 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકા ઊભી થઈ હતી. ગુરુકૃપા ટ્રેડર્સ બાદ રાધિકા એજન્સીમાં પણ તપાસ થઈ. રાધિકા એજન્સીમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો મળ્યો. મરચા, ધાણા, જીરું અને અન્ય મસાલાના સેમ્પલ પણ લેવામાં આવ્યા. સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. તોડકાંડમાં બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યું છે. 2 પોલીસકર્મી, એક જીઆરડી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રકાશ સિંગણ નામના વહીવટદારે દુષ્કર્મ આચર્યું હતું. કમલેશ પીઠિયા નામના પોલીસ કર્મચારીના નામે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા કમલેશ પીઠિયાને જોઈને ઓળખતી ન હતી. આરોપી વહીવટદાર કમલેશ પીઠિયા હોવાની ઓળખ આપતો મોહન મકવાણા નામના પોલીસ કર્મચારીએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો મળી છે. ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે. એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે. આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1.5 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે. જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી જેલ હવાલે થયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા. એટીએસે અત્યાર સુધી 22 બેંક એકાઉન્ટની તપાસ કરી. 4 એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે. 2 એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થતા હોવાનો ખુલાસો. બુકી ઝડપાતા હજુ પણ મોટા ખુલાસાની શક્યતા છે. વિધાનસભામાં મહેસૂલ વિભાગ અંગે કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભૂમાફિયા પાસેથી પ્રીમિયમ વસૂલવા અંગે ઉચ્ચ અધિકારીઓની સંડોવણીના આક્ષેપ કર્યા. ભાજપે આક્ષેપને પાયાવિહોણા ગણાવી ગેરરીતિ સામે કાર્યવાહી કરાતી હોવાની વાત કરી હતી. કોઈ નાનો ખેડૂત હોય, નાનો વેપારી હોય અને એની પાસેથી એની કંઈ ભૂલ થઈ હોય તો એની જમીન શ્રી સરકાર કરવામાં આવે. આવા નાના બિલ્ડરો જોડે કે નાના વેપારી જોડે કે નાના ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવા ભૂમાફિયાઓ પાસેથી શા માટે પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું નથી? એટલા માટે કે રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારી આની અંદર સંડોવાયેલા છે. રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયાવિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લે વેચની અંદર જમીન લે વેચ, ટાઇટલ, દસ્તાવેજ, એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેન્ધી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે, એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે, એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે, કડક પગલાં લેતી. નવસારીના ચીખલીમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા જોવા મળી છે. નિર્માણાધીન એસટી ડેપોનો આખો સ્લેબ ધરાશાયી થઈ ગયો. એસટી ડેપોના નિર્માણની કામગીરી ચાલી રહી છે. 6 શ્રમિકોને ઈજા પણ પહોંચી છે, જેમને તુરંત જ હોસ્પિટલ લઈ જવાયા. ચીખલી ખાતેનો આ ભ્રષ્ટાચારનો વધુ એક જીવંત પુરાવો કે જ્યાં એસટી ડેપો નિર્માણ પામી રહ્યું છે ને તેનો જ આખો સ્લેબ ધરાશાયી થઈ ગયો. અહીંયા કામગીરી કરનાર જે મજૂરો છે તે ઈજાગ્રસ્ત થયા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના વિસનગરમાં ભવ્યાતિ ભવ્ય વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે કરનાર છે, જેની તૈયારી શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ હાજર રહ્યા હતા. ગુજરાતની અંદર તેનું એક સોમનાથ મંદિર હતું અને બીજા નંબરનું આ વાડીનાથ મહાદેવનું મંદિર પણ છે. બીજી અમારા માટે એક નવી વાત એ છે, અમારા ખરેખર અવભાગ્ય કહેવાય કે વડાપ્રધાન શ્રી પણ આ શિવલિંગની સ્થાપનામાં ઉપસ્થિત રહેવાના છે. એટલે એનો પણ લાવો મારા સમાજને તો મળશે,
ઓલ ગુજરાતને પણ એનો લાવો મળવાનો છે. આ મંદિર થકી અનેક પ્રકારની સંભાવનાઓ અમારા સમાજ માટે અને સમગ્ર હિન્દુ સમાજ માટે રહેલી છે કે આમાંથી પ્રેરણા લઈ અને સમગ્ર સમાજ ખૂબ પ્રગતિના પંથે જશે, ખૂબ આગળ થશે અને સાથે સાથે સંગઠનાત્મક પણ અમારો રબારી સમાજ, સમગ્ર સમાજ એક થઈ અને એક સમાજ થઈ અને શું કામ કરી શકે છે એવા અનેક પ્રકારના રેકોર્ડો પણ પ્રસ્થાપિત થવાના છે. જ્યારે વડાપ્રધાન શ્રી આવવાના હોય અને વડાપ્રધાન શ્રીનો તો આ મંદિર પ્રત્યે અને બાપુ પ્રત્યે બહુ જ આત્મીયતા હતી અને એક લગાવ હતો અને એક પ્રેમ હતો. કારણ કે જ્યારે આપણા લોકલાડીલા વૈશ્વિક વિશ્વ નેતા જ્યારે આ એમની જન્મભૂમિની અંદર આવો ભવ્યાતિ ભવ્ય પ્રસંગ થઈ રહ્યો હોય તો એમને પણ મનની અંદર થાય કે મારી જન્મભૂમિની અંદર આવો એક શિવાલયનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો એમનું પણ મન હોય એટલે અવશ્ય પધારવાના છે.